મિત્રો, જગત આખું ભક્તિ ભક્તિ કરે છે, નામ નામ કરે છે, ભજન ભજન કરે છે, આત્મા આત્મા કરે છે. તો જતી ગોરખ એની વાણી જે છે ગોરખની એ આપની સામે લઈને આવું છું. અને ગોરખ શું કહે છે? હે नाम से मिलाना कहीं रे साधु भाई, नाम से मिलाना कहीं हो जी. कर्म धर्म सब अरे मिला कर्म से, कर्म धर्म से सब हीरे मिला. ए हर कर्म गत होई रे साधु भाई, नाम से मिला ना काई हो जी. जोगी रे भूल्या भाई, जोग करके उलट पवन चढ़ाई हो जी. तपसी भूला तप भरोसे, तपसी भूला तप भरोसे व्यर्थ देह जलाई रे साधु भाई, नाम से मिला ना काई हो जी. पंडित भूल्या भाई पोथी भरोसे, पंडित भूल्या भाई पोथी भरोसे पत्थर पूजा पीड़ाई. दाता भूल्या भाई दान भरोसे कोटि का धन घुमाई रे साधु भाई, नाम से मिला ना काई हो जी. खोजत खोजत सत नाथ रे मिल्या, सकल ब्रह्मणा घुमाई हो जी. मछंदर प्रतापे जती गोरख बोल्या, सदगुरु सत बताई रे साधु भाई, नाम से मिला ना काई हो जी. नाम से मिलाना काई रे संतो भाई, नाम से मिलाना काई हो जी. ગોરખનું કહેવું એમ છે, ગોરખનો સંદેશો એવો છે કે ભાઈ નામ નામ કર્યાથી કઈ મળવાનું નથી. નામ નામ કરવાથી કાંઈ મળે નહીં. આપણે મદ મદ કરવાથી કે ગોળ ગોળ કરવાથી ગોળ ખવાય નહીં સાહેબ. ગોળનો અનુભવ કરવો પડે, એની પાસે જવું પડે. એટલે કે નામ છે, નામથી કઈ થઈ નહીં. કર્મયોગ કરવો પડે. સંતોએ તો કર્મ યોગ ઉપર ભાર મૂક્યો છે. ગોરખનું પણ કહેવું એવું છે કે જોગી ભૂલ્યા, તપસી ભૂલ્યા, પંડિતો ભૂલ્યા, દાન કરનાર દાતાઓ પણ ભૂલ્યા છે, પણ એમનો વ્યર્થ, એમનો સમય જે છે, એમની શક્તિ જે છે, એમની સંપત્તિ વ્યર્થ ગઈ છે. માટે તમે ખોજ એવી કરો કે નામ શું છે. નામ એક કર્મયોગ માટે નામ છે. કોઈ પણ તમારે કર્મ કરવું હોય તો પહેલો કર્મયોગનો યોગ કરવો પડે અને નામ જોડે જવું પડે. નામ શું છે? અમદાવાદ નામ તો છે, પણ તમે અમદાવાદની બજારમાં જાઓ એટલે અમદાવાદ તમને મળે નહીં. એટલે મસંદર પ્રતાપે જતી ગોરખ બોલ્યા કે સતગુરુ સત બતાઈ. સત એટલે કર્મયોગ. જય ગુરુ મહારાજ, જય મોજીન સાહેબ. કર્મયોગ કરજો, સુકૃત કર્મયોગ કરો.